એ બાપા ઉઠો પડે, તડકો ચડ્યો. હેલો પેલા કેળવા નહીં દેવાનું સર વાતો કા તડકો આવ્યો તો આ દિવાળી કેળવા નહીં દેવાનું તમારે. તમે તેરવા જવું તારા પાછું આ ઘેરથી હજી તો વાર નતા કરું તેરવા જવાનું લે. આ દિવાળી 4 દાડા રહ્યા ને હું ચાણી તેડવા દેવાનું તાણ કઈ દે દિવાળી ચીડી દેવાનું લેવા તેમાં તારા તેરવા જાને મને કા ઉઠાડે તું તો પછી તેડવા તમે આવો તાણી ના હું કા જાઉં. પેલા રાયમલભાઈ કો કહેતા આવડો ફટાફટ રામજીને બોલાવી છે બોલાવ. આ તો ફોન કરવાનો દાતા બાતા કરીને ચાપી લેજો એટલે ફટાફટ હા બોલાવે ઉઠતા નહીં એટલે ના ફોન ચો પડે મને બે પેલા મોટું તો આવતો હેડો મારો ફોન ના ચો પડે ફોન આલો મુલ્યો દાતા બાતા કરતા આવડો ફટાફટ. તમારા બાપો આખો દાડે છે કે ઊંચા નહીં આવતા આટલી બધા તો દહીં લઈને આવતા ના રહ્યા હોય હવે હોજ પાડશી. હા પોણી આ વધારાનું બગાડે છે. આ શેણા ભરાઈ જશે એમને કે પેલા રાયમલજી નાલે તો પૈ રાખે વધારાનું પોણી મારા બેટા બગાડ શું પણ જાણે પોણી હોય મફતનું વાઈફ કરી દે. અરે ખરેખર આ માણસો ઘણા પલાય છે એટલે ફોન વળી આ તો વળી દિનેશ ભાઈનો ફોન આવે છે. હેલો હા બોલો બોલો યાર શ્યામ ભાઈ અમારા હતા તેરવા જવું છે બાયડી આદત આવ્યું છે સારું આજે તો કોઈ મેળ આવ્યો નહીં મારે હવે તો કાલ બાર રાખો આજ તો મારા મેળ નહીં અમૂલ દો હો હા પછી હું ભેગો થયો તમે અત્યારે ફોન કટ કરું સારું હું બીજા કોમો થયો આ બાયડીનો ઓણો વળી કરવા મને લઈ જાય તાણ જપચારા દીધી મને જવા દીધી બાજુ ફોન કર્યો તો આમાં બોલો એ કાલ કીધું કેવું ફોન કરવી ઈવન કેવું પડે કે મારો છોકરો આવો અમે આજ તેડવા હેડો પણ એમને મને કીધું હું આવું છું અરે મળું છું જો ઇન કેસ ના આવું તો પછી હું ફોન કરું છું અરે ના ઈવન ફાઇનલ કહી દો કે આજના આદત જવાનું છે કે હા ભાઈ આબાનું કિસ્સે મળવા એટલે આવેલી હું એમને વાત કરું ને આબા છે રૂબરૂ ફોન પર મજા ના આવે તમે વાયદા એમ કહો કે તમારે જાવું જ નહીં લેવા ના ના હમણાં આવે એટલે વાત કરું મેં રામજી ગમે તે થાય હમણાં બપોર દિન તૈયાર કરી દેવું અને જતા રહો પર લેવા રાયમલજી નહીં આનું ફોન કરીને બોલાવું છું એમને પછી બધું વાત કરું એમ હો ખાવાનું પણ બનાવજો ઘરમાં હું વજી નહીં બનાવું કોઈ ના ભાઈ ખાવાનું એનો કોમ હોય એકીદમ મૂકીને ના આવે અરે પણ તમારે દાબી કેવું પડે તો કીધું હોત તો દાબી ના આવે તેરા આવત પટલે ભાઈ એમને કોમ હોય તો ઘેર ઈવન ઘેર કોમ હોય તો હું ના કીધું કહું ઈવન આટા હું ના દો કોમી કરવા તું તો બરોબર છે ચાલો, જો આ જો આ. હા રમલબા બે બાબા એ બાપા, છોકરો જેવો વાતો કરાવો અલે આ કે એને જીત પકડી છે તેરવા જવાની દિવાળી પહેલી આવી કે તો બારી તો લેવા જવું પડે આ જવું પડે એટલે તમે બોલાયા મને બોલા મારે એટલું કોમ કરવાનું છે તો કોઈ ના પૂછે રમલબા તમારે કોમ હોય ને તો તમારે કોમ હું આજનો દાડો હું જો ખાલી મારા પપ્પા અંગાત જો તો પછી તારા મારે એક કામ કરવાનું છે શું કરું કે ખેતરમાં પેલું ખાતર ભરે છે ટ્રેક્ટર વાળા તે પાણી ખાલી ખાતર ખુદા કાપા છે કમ્પ્લીટ સાફ કરી દઉં એટલે હું કમ્પ્લીટ મહેમાન આવશે એટલે કેમ છોડીને કે ખાવા દે છે શું કરે છે શું કરશે બેટા જીલાબેન હા કઈ નહીં બસ આ પતી ગયું. ઓ પતિ જો આજે આ બધું સોન પછી પરવાન રાખી સર હા તો સોણ હમણાં ભરું છું ને. ઉતાવળ કર પેલા સોમાજીનો ફોન આવ્યો તો તને લેવા આવશે હા તો એ તો મને ખબર જ છે એટલે તો તૈયાર થઈને આવી છું અહીંયા સોણ ભરવા. એટલે આવીને આવી જતો હા તો આવીને આવીશું ખોટી સા નવી હાડી આવો સાલી જા તન તો કેવી પહેરું. નવી તૈયાર થઈ જાય ફટાફટ હા તો તમે ઉભા રહો ફટાફટ તૈયાર હા હા રે હા સોણા કોણ ભરશે. એ તો હું બધો છે તું તવાંક જે તૈયાર તવાંક થાય હા હા તે કશો વાતો નહીં યાર હું ઈકણ હાલ જ જાઉં તમે તાર આજ જવાન કરજો મા બાપુ બે હા એટલે પછી જઈએ બીજું અચ્છી આઈ તમે દવાનું કયો અરે રમલબા બે આઈ તો ટ્રેક્ટર આવ્યું એ ટેબાવા એ તો હો આ પાછા ઈકણ આઈ તો મને આવતા હતા પાછા હું આઈને જોઉં છું નાવ હું કહું છું રાયમલજી તમારી વાત સાચી છે પણ ઉમાઈને કેવું પડે સોમભાઈ તો પહેલા તો ભાઈ હું તો વાયના વાળો મારવાય છે પણ ત્યાંના વાળના સોળી વાળા તો સોમભાઈ મારવાય કર સોમાજી બોલાવીએ વાત તો કરીએ આપણે અને પહેલો વાળો છે મારવાય તો બે જો બે જોડે છોકરા વાળા જો સોળી વાળા જો મોઢે બે જોડે તારો આમાં આવું છે મોરવે વખત હેડ જ નહીં અરે ગાડી બાડી કોઈ કરી દે ગાડી છે તો કોઈ ફાયદા તો કઈ નાખવાનો વિજ્ઞાન છે તે પાણી કરાવશે ભોયા તો સોમાજી શું કરશું તમે કહી દે હું બોલાવું ફોન કરી સોમભાઈ બોલવા પડે બોલો તમારી રીતે બોલે છે હા તો બોલો ઉભા હતા હા બીજું કોઈ નહીં હાલ લઈ જાવ આપણે આ હાડી તેમણે મને કીધું હતું કે જ્યારે હું તેડવા આવું ને ત્યારે તું આ જ હાડી પહેરજે. હું તો ભૂલી ગઈ. હવે બાપાને કઈ રીતે મનાવવા પડશે. આ જ હાડી પહેરી રાખવી પડશે. એક પાણી પી બાપા હું શું કહું હા બેટા
બધી હાડીઓ મેં તો સુટકેસમાં ભરી દીધી. હવે તાળું મારીને બધું પેક કરીને મૂકી દીધું. હવે ક્યાં ખોતું હું? હા તો સાચે બેટા તને આઈડિયા જવા દેતા હા ના હોળી છે હારી છે. હા નવી છે ચાલ છે હા હા તો સોના હું નહીં ભરતી હો. હા હું બધો છે તું તૈયાર ફોન કરજે હા કેવું પેક કરી દે હા વાંધો નહીં. સારો વરસાદ બરસાદ બહુ એટલો બધો આવ્યો નહીં એના ખેતીમાં જોવાના અને આ વરસાદ તો આ બધું ના આવ્યું મારા આ વાયતી જાતે હુકાઈ જાય હાબુજી હુકાઈ જાય કશું નાખ્યું તો તો પછી શેરી નાખી ગયા તમે તો શેરી નાખવું પડશે બીજું વાવેતર પછી આ ઘઉં બહુ આવું તો શિયાળા એ વાત સાચી છે આ મેં તો તમાકુનો રોપ કર્યો છે હા આ તમાકુનો રોપ એમાં જો નહીં આવે એ ખાઈને આમ કેવું ઉજ્યું છે. ઘરે કોઈક નો ફોન આવે છે કોનો ફોન આ તો દિનેશભાઈનો ફોન છે હા હા બોલો હા હું કોમ છે મારી હું કોમ પડી છે એવું સાહેબ અને આ તારી હારે હારે હું આવું છું અને પેલા મનુભાઈ ને લેતા વાંચી મારા પહાણ છે હા ને એ હારું અમે નીકળ્યા છીએ હો ને એ હા હા મનુ હા વિવેકભાઈ નો ફોન હતો હા કે બસ મોરભાઈ હું નહીં ઓ કે છોડીને તેડવા જવાનું છે હા હા આપણે પૂજેડા હા જવાનું આઈકા બરાબર આવ દિનેશભાઈના છોકરા ને ઓ હા બાયડીને તેડવા જવાનું ભાઈને તેડવા જવાનું છે કે મોરભાઈ હું હતો એટલે મને ફોન કરીને બોલાયો છે બરાબર અને બરાબર પેલા રાયમલજી ખરા ને ઓહો રાયમલજી આપણે અહીં વાના મોરભાઈ તો જાય આ હોળિયાના હા હા તે એ આઈને બેઠા છે કે આપણે જવું પડશે હેડા હા એ તો બરાબર છે મેં ફોન કરો હું રાયમલજી મને ખબર પડતી નહીં કોઈ લઈ જવું પડશે ખબર હવે નહીં પાવાની તમારે લઈએ કશું નહીં જવાનું કારણ કે સોળી વાળો તો બધા ખર્ચા કરે આપણે તો વાળો 5 જણા ભેગા થઈ અને ગાડી લઈને જવાનું છે હા સમજી આયા આવો સમજી આવો આવો, હા ના રમેશ સાહેબ આવી ગયા છો હવે આપું જ પડે કે બોયા મારો હોય હાલો હું આની કોઈ દઉં. હા એ બરાબર છે બેહો 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 બે ઓ મજામાં છો ને એકદમ મજામાં ઓય તારે બીજો હું તો આપણે હવે અમારા વિનુ કે છે દિવાળી આવી જીવાઈ તો આઈ છે મને ખબર છે હવે વિના અમને તેડવા તો જવું પડશે ને આને મને ખબર જ નથી કે બે જણા ફોન આમ થાય છે મને એવું લાગતું હતું ખરું આ અરે ભાઈ ભાઈ લાપી જ પડે કે પહેલી દિવાળી થતી નું વાળું તો કરવું જ પડે આ તો વાનું તો કરવું જ પડે કે મને ખબર છે કે વાનું તો કરવું પડે પહેલી દિવાળી હોય એટલે કે હું કરું છું કે હાલો જવું પડશે ને હવે. આ છે જવું તો પછી કોઈ હેડીને થોડું તમારે આમ કેવું છે મારે ગાડી કરી છે ગાડી છે આપણે ભાઈ પણ હું શું કહું મેં રાયમલજી ને પૂછી જોયું કીધું આપણે કોઈ લઈ જવું પડે કે ના આપણે કોઈ લઈ નહીં જવું પડે લઈ તો કશું જવાનું નહીં તો તમને ચોથી પોસ ઓઢાનો તમારે આલજી તો સારું કે અમને તો ખબર એટલે નથી. ઓઇલ આવો ને હતા એટલે પહેલી દિવાળી પછી ને કોક લઈ આવજો કે કોક પ્રવાસવા પર તમે કોક લાવજો પછી ખર્ચો કરજો આ તો લઈ આવીશું હા એ ઓહો પાછું કઈ ન લુકી લુકી ના કાઢો હા નક્કી નહીં કાઢી લઈ આવીશું હા આ હાચું જ છે કે લ્યા? ઉભા તો આમાં 9 તો વાગ્યા છે અરે હેરો જ્યારે મેં સત્તરવાળો ફોન કર્યો ને હા ફોન આવીને પોલીસ હેરો સ્ટેશન તો પૂરું ઉતાર કામ. તો પછી હા. હા લેવડો. ગામ વાંચિત કી હે હા, એ એવું છે વાત સાચી છે જલ્દી હેડો અલે રાયમલજી હા એટલે પાઘડી તો ખાટલામાં રહી ગઈ મારી અરે આ તને મોબાઈલ રહી ગયો એટલે આ કાયમ નો આ તો ઓછા રખમાં જોજે નાઠો છે પાકી મારું લેતા આવું કાલે તાળો હો અરે કાલે શોભા કાકા દિનેશભાઈ છે ને ઓળો ઠેકોણો જેવું છે કાયમથી કાયમ નું એવું છે કોણ છે બધું ભૂલી જાય એવા સારા તો અરે બાયડીના હરખમાં આ દુકાનમાં જોન વળે છે મને બીજો કામ કશા ઓય જોન નહીં ભયા તો ભૂલી જવા લે આ તો ઘર છે બધું હવારો 9 વાગ્યાનો હોય ફોન કર્યો છે ને 11 કે મોજીને હજી લગન આયા છે તુજે ના બપોરના 12 વાગ્યા તડકો માથાયો ને આમ ખબર ના પડે કે મહેમાન આબો કોક તો હરખી રીતે આબો શિકર પંચર પડ્યું ગાડી ને કશી કશું કરી કશી નાસ્તો કરવા બેઠા અને હું તો એક તો સોળી ના લીધો એક તો ઘેર ચાર્જિંગમાં મિલ જન કરવું તો કરવું વાર એ પ્રભેડ આવશી તાર મને તો ઘેર જવા દે અરે દિનેશલાલ હા યાર તમારે તો વેવેનું ઘર છે એટલે છે યાર હા હો હું દેખાય જો પેલા દેખાય હા ઓલા ગાડી એ જોઈ જોઈ જો પેલા જોય એ વે ભાઈ ઓ આ ભૂરા પ્રોપર્ટી તમારી વાત જોઈને હમણાં કરવાનું કરતો ગેઠું કરે છે પણ અમારું છે ગાડી આખી મૂકી દે એટલે થોડી હેડી ના તો વાર લાગે ને એવું સહી ઓ હું તો કીધું આ તો નાસ્તો કરવા છે બેજા કો કીધું ના, ના. ના નાસ્તો હું કરે એને ન્યા પાણી ભરાઈ છે ને એટલે ગાડી મેલી જા તમાર તો જિંદગી પાણી જ ભરાઈ જશે કર અલા ભૂરાભાઈ ન્યા જ વાળા
આ તમે તો ઢોરો ખાસો રાખો છો લ્યા. પાછા તો તો ભાઈ અમે છોડીને બે જણ છીએ એટલે કરી જ જઈએ જે ના, થાય, સારું, સારું, બહુ હા? સરસ હો ભાઈ. સારું કર્યું. બેસો 4-5 છે, ગામડા છે. બેસોને ગાય તો રાખવી પડે ભાઈ. એને તો સારું છે બધું, ઘણું સારું. તારા તો જાઓ તૈયારી હાલે છે પાછો ના ના સારું સારું. ભાઈ સોમાજી હા. ચાલે છે કે હા? શાંતિ સારા શાંતિ સારા છો હા, જ હેડો, હેડો, હેડો. શેઠભાઈ હારો બનાવ્યો તમે. લે, ઓ, ભૂરાભાઈ. આ જો આ જો જ્યાં વાળી છે જો ખાલી, હા? હા, હા, બરાબર, રાજીને તો બરાબર. તમાકુ એ કઈ જાય છે જો ના રોજ રોજ કર્યો છે. ભાઈ આપણે ગરસી તાનું કરે કયો ના, ના, ભગવાન તો સારું બનાવ્યું છે. એ હોય આપણે બરોબર છે. જોઈને આવજો હા બહાર તપાસ એવું છે? હા, હા. કરંટ બરોટ આવવાનું નહીં ને? એટલી તો ભુરાજી ઓછો આલી છે દેખા નહીં તો ખાય હા, બેહો, બેહો, બેહો. બેહો. મને જાઓ બેહો, બેહો, હું બેહો. બે બેહો. એ ભગવાન. હા. હા સુખીતાબા. શીખી દો બેટા, શીખી દો, હો, શીખી દો. મજામાં ને? બેટા પાણી પાણી લેતા આવીએ, પાણી. હા બેટા બોલો ભાઈ એટલે આ કેવું છે ભાઈ તારે કોઈ ના હું કરે કે ડુંગળી બટાકો વાળા છું તો હા એવું છે ડુંગળી બટાકા વાયા છે બીજું કોઈ વાયા ને ગાજર બાજર ના ના ગાજર બાજર તો ના હોય સારું હોય તો નહીં મેં તૈયાર બધું ખોદી નાખ્યું હા એ વાત આજી તમારે આ કેની ભૂલની તકલીફ હજી ખરી તમે ભાઈ. અહીંયા રહી રહીને વાતો પૂછો છો યાર ખબર નહીં અરે પડતી. મો કોણ વાયા છે એટલે કોણ વાયા છે એટલે મુએ આજે હું હોભળે એટલે કહું છું ભાઈ રાયમલભાઈ તમારે શું શાંતિ ને? હો શાંતિ છે અરે આ પાછો હોય તો ઓઘો ખરો કે ભાઈ. એટલે ભૂલ કોઈ બધું વધારે રહે. એ વાત આજી છે તમારે કેવું ચાલે છે કયો ખેતીવાડી ખેતીવાડીમાં આપણે એંડા કર્યા છે કપા કર્યા છે અને આ ડ્રોન તો લીલું કર્યું છે એવું કર્યું છે હા હા અને તમારા વેવાઈ પાછું મગફળી કરી જવું તો બીજું ચાલે જો. કીધું મેં તમે તમારું વેવાઈ કીધું મગફળી કરી જવું તો પાછી. મગફળી વાવી છે હું તો. ભાઈ હવે તાલસી બીજું શું થાય ને હાલથી જ કશું નહીં હાલે અરે ખવડાવશી અરે આ તો તેલ કઢાવાય આલસી યાર. લે રોહિત. મગફળી હારી જ હોય ના ના વાત જ. એટલે સેવટના નહીં હોય ને જો ગોળીમાં કાઢીને ચીલા કાઢીને ડગો હાલજી પાલો જ્યાં મને ખડકો કાઢો પાલવા કર્યો એટલે રાયમલ ભાઈ તો બધું કોમ પટાઈ દીધું અને 100 વાગે તો નહીં ફોન આવ્યો મારા બાપાનો એક રાયમલ ભાઈનો શિખર જ્યાં લેવા કે નહીં જ્યાં શિખર મને બનાવીને તો નહીં મોકલો કે એનો કોમ થાય એટલે આપણે કોમ બીજા જતા રહીએ હવે ઘેર જઈને જોવું પડશે શિખર આયા કે નહીં આયા જો જ્યાં હશી તો લઈને આયા હવે ભાઈ મોકલવાનું કરો. હું કીધું હવે મોકલવાનું કરો કહું છું. મોડું થાય છે. મેકલવાની તો વાત સાચી છે હા. સોમાજી હે જોન લઈને આયા એ વખત હું બોલી કરી હતી હોય કરી છે જે ખરે આશીર્વાદ છે પુરાજી એ વખત જો નતો આવ્યો હા. પછી કોબી આલી હું કીધું તું કે દિવાળી કરી આલી હા વાત સાચી તો છે દિવાળી શું થયા દિવાળી આવી દિવાળી ફેર આવી જઈ તાને તમે જે કહેવાય કહેવાય હું મારે ના કહેવાય કશું યાર તાને દિનેશભાઈ હા. તમે આવું કર્યું છે હા હું કરી છે રાયમલજી તમે હું આને કેમ હું તો કઈ કઈ રાખી ગયો કે અમે એ અરે વખત કઈ ગયો? તો- એ તમારી વાત સાચી છે. પણ એ વખતે બોલ્યા હતા આપણે પણ અત્યારે ભાવ ઊંચો થઈ ગયો છે બરોબર અત્યારે સોનાનો ભાવ બહુ ઊંચો થઈ ગયો છે. એટલે મારી વાત સાંભળો છો એ રાયમલજી હા. એ સોમભાઈ હે આ જે વખતે તમે જોન લઈને આગળ તમે ચોખવટ થયેલી તમારા રહી તો ખોજ કરી છે હોય ને પણ એ તો અમે હતા ને એ વખત સારું હતું તે વાળી હોય ને મન વાળી અને મેખલી છે એમ નહીં સોમાજી તમે મારી હવે વાત કોમ સાંભળો કરો. હે મનુલાલ મારી હા. વાત સાંભળો એ વખત આપણે મોજ વચ્ચે બેઠા હોય એટલે બધું કબૂલ કરવું પડે સાચી વાત ને સાચી વાત છે તાને બધું કબૂલ કરી તું હવે દિવાળી વખત બધું કરી આલ્યું હા એ આ દિવાળી નો મને વાયદો કર્યો તો મન્યો હા તો બરાબર છે તો હવે તમે કશું હવે ભૂરા પ્રોપર્ટી તમે સમજાવો મારી વાત સાંભળો વેવાઈ. જણા ભેગા થઈ એ વાત. વેવાઈને કશું કહેવો નહીં હવે. ખબર ભૂરાજી કશું સમજાવવાના નહીં સમજાવવાના શું હોય ને ના ના એ તો કરીએ બધું એ વખત બોલી કે તમે વખત દાગીના નહીં લાવ્યા બરાબર હા, નહીં તો લાવ્યા. એ બધા અમારા શહેરમાં આ સોળી પહેરાઈ નહીં, હું સોમાજીની હા, શરમ બોલે, બેટી. હું આટલી કરી સોમાજીની શરમે નાખા દે કે છૂટું લઈ લીધું હા. આ સાચી છે ભૂરાજીની હું વાત સાંભળી કે તમારે હું સાંભળી છું અને તમારા લીધા કે મેખલું જ માં છોડી હા, હા, વાત પછી. તમારી. આવી ગોડી શરમો તો દાગીના કોઈ ના રાખાવે ભાઈ તારી જે અમે તમે દાગીના બંધ જવા પહેલા હવે જો દાગીના કરાવીશું દિવાળી જવા દો દિવાળી પછી કરાવી દઈએ. દિવાળી છેડી ફાઇનલ કરાવજો ફાઇનલ કરાવી દઈશું. તો આ તો મેકલો જગ આ તો નહીં મેકલો ભૂલ ના ના ફાઇનલ દિવાળી પછી કરાવી દઈશું. આ કર્યું નહીં હું અમે કરતા ના પાછા તો ના, 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 આ અમારી શરમ હજી મેકલું છે પાછા હા, સારું, અને સારું. મારી સોય તો હું હાલ કરું તો હાલ યાર તમારી અંગાથી ના, સાચી વાત વાત છે. છે, વાત સાચી. તને આ તો મારા કારણે નહીં આવતો તમે છે આ તો ભાઈ અમે હતા તો તારો છોકરો પહેણ્યો તારી વાત સાચી છે. નકર કદીએ ના કરી. આ તો કદી ના પહેણ અત્યારે સજ્જો ખાલી દુકાનમાં દાગીના લે ઇનામ નહીં કોઈ હાલતું કોઈ કોઈ હાલતું નહીં નહીં. આવતું અત્યારે તો પૈસા રૂપિયા હોય તારે ચાલે છે તાન.
હાલો, ભૂરાભાઈ હવે ગાડી તૈયાર થઈ આવી. હવે જે તમારી વાતચીત બધી થઈ છે બરાબર છે, હવે મેકલવાનું કરો. હા. સોમાજી તમે વસીશો આ વખતે કશું વાંધો નહીં અમે દાગીનો નહીં કરાવું તો અમે તો તને નહીં મેકાલજો તો કશો વાંધો નહીં, હવે દિવાળી પછી આપણે કહી દઈશું, ચિંતા કરશો નહીં, કોઈ ટેન્શન ના રાખશો. હા દાગીનામાં શું શું કરાવશે એ પૂછી લો. દાગીનામાં હું કરવાનું એમ કહું છું બોલો નીનાજી રો કજો ના ના ભાઈ ભુરાજી ઈવન નહીં પૂછું. હું સેવા સુવિધા કે તારે કહી દેજે. બેટા કહી દે જે કહેવું એ કહી દેજે અત્યારે હોય બસિયા ઉભા. હોનાની 4 બંગડી જોઈએ, હા એક સેટ જોઈએ, હા હોનાની ચેન જોઈએ, ઝુમર જોઈએ ઝેલા સાથે સોનાના, વાહ વાહ. અને ચાંદીનો 3-4 કિલો જો હો બેટા, અત્યારે ભાવ હોનાના ઊંચા છે, આટલું બધું તમે ગણાવો ના થાય, અત્યારે બહુ આસમાને ભાવ છે, એટલે અત્યારે અમારી પરિસ્થિતિ પ્રમાણે મેં કરી આપીશું તમને. અને નીનાજી આ કોણ ખોલી અને હોભળ્યો ઈમાની અડધા તો છાણ તો નહીં છો હા, દાગીના તો કહું છું, અમારી પરિસ્થિતિ પ્રમાણે કરી આપીશું અમે. મારી વાત સાંભળો. પણ એટલા બધા નહીં કરાવ તાર 2 દાગીના કરી આપજો હા, કરી બેટા તને એટલા બધા નહીં કરી આપજો હા, કરી આપજો. ઘણા થઈ ગયા. ભુરાજી અગો તમારા સોળીને અમે બંધાઈએ છીએ. જોધરી અને મંગળસૂત્ર હાલ બની આલી હાલ છે. બની આલીશું. દિવાળી છેડ્યું કીધું, હા ફાઇનલ નું કીધું. બંગડી અને બુટ્ટી બી જોઈએ. આ બુટ્ટી એ પછી બનાવીશું, ભાવ થોડા હલકા થાય હા. તો કરી આપીશું, અત્યારે બે તો કરી આપીશું જ. એમ કહો બુટ્ટી ને જોધરી બે રાખો. હા એટલે બરાબર. હા આમ પોકી વળી એવું નહીં ગમે તે પણ ભાવ વધી જશે એટલે આ બે તો તમે કરી આપીશું, ચિંતા ના કરશો. હારું બાપા, તમારા સંસ્કારોનું મૌન રાખું છું. બેમાં તો સંસ્કારે લઈ લે. સંસ્કારી છે ને મારી દીકરી હા ભાઈ, સંસ્કાર મારા એવો સંસ્કારી છે એટલે તો પગલું પડ્યું, તમે આયા હતા. જાણી? હા જોવા તારે ઈમાની સોની છે કે જો, સંસ્કાર છે ભુરાજી હા બોલો આ બંધવા 2 દાગીના દિવસે બની આલશું અને અમે મેકલો સિદ્ધાંતી અને આવજો તો કીધું. હા? અને આ દિવાળી ને પેલી દિવાળી ના થયો ના થાય, ના, હા, ના. આવજો. નકર સૂટ લીધા વાર નહીં કરવા. આમાં ટેન્શન નહીં લેતો તું તાર બહુ. હા, ખ્યાલ રાખજો, હો. એ હારું. શાંતિ શાંતિ છો એ હારું. હા, એ આવજો. શાંતિ શાંતિ છો બેટા રાયમલજી, લે આ. સોનભાઈ, એ આ તો ઠીક છે, તમારે આ બધા આડા આવડે બધા તમારે બધી આ બધી ઓળખાણ છે, સારું છે. વાત સાચી છે તો હા. થોડી ઓળખાણ તો રાખવી પડે અમારે ભાઈ અને બેટા આવજો રોતી ના તાર બાપાની યાદ આવે તો ગમે તે પણ રોતી ના હું કરે સોળી હતી તે કોમ બધું પાલી જતો હાટ લઈ તમારી આગેવાનીઓ સારી છે, અને તમે જો બધું સારું કરાવો છો ને તે સારું કહેવાય આ એટલું. તે હું હારું લે કરે ભાઈ, કોઈને અમારા ખોટો મોઢાને પાડતો નહીં આ મેકલે તો કાંઈ નીકળી નહીં. તમારું ખરેખર મન ના સારું મેકલું, છે. ખરેખર ના મેકલું. તમારું મન સારું છે બધા બધા. દાગીના તો બની આલજો એનું પાછા. હા બની આલી હો. એ આ શું છે ખબર છે, આ સોનભાઈ તમારું લોકો બધું મોન સારું, ત્યાં આ વિવેક નીકળ્યો હોય ને કે નીકળ્યું નહીં.